સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્ક છે। સોશિયલ મીડિયા પર હથિયારો બતાવી ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે કડક કાર્યવાહી કરી છે। તાજેતરમાં ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો છે। આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક યુવાનો ખતરનાક સ્ટન્ટ અને ગેરકાયદેસર હરકતો કરતા જોવા મળે છે। લિંબાયત વિસ્તારના કેટલાક યુવકોએ પણ આવી જ હરકત કરી હતી। આ યુવકોએ હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। વાયરલ થયેલા વિડીયોમાં યુવકો ભયજનક રીતે હથિયાર લહેરાવતા નજરે પડ્યા હતા। વિડીયો પાછળનો હેતુ લોકોમાં ડર ફેલાવવાનો અને પોતાની ગેંગનો રોફ જમાવવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। કેસની ગંભીરતા સમજી લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં 5 યુવકોને ઝડપી પાડ્યા હતા। પોલીસ દ્વારા યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।